કર્મણી વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો આ બોધપાઠ મેં મારા જીવનમાં પણ ઉતાર્યો છે. તમારી પૂરી નિષ્ઠા અને ખંતથી અને વિશ્વસનીય રીતે કામ કરો તો જરૂર તમને આગળ જતાં એનું સારું ફળ મળે છે. નમસ્કાર, હું ભાલચંદ્ર જાની, ઉંમર 72 વર્ષ. હું હાલમાં ગુજરાત સમાચારની મુંબઈ એડિશનમાં રેસિડેન્ટ એડિટર તરીકે કામ કરું છું અને સાથે સૈયર મેગેઝિન, ચિત્રલોક અને ધર્મલોકની મુંબઈ એડિશનનું સંપાદન પણ સંભાળું છું. હું આમ તો છેલ્લા 40 વર્ષથી ફૂલ ફ્લેજ જર્નાલિઝમ કરું છું, પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાત સમાચારમાં છું અને આ કારકિર્દીમાં મેં અનેકવિધ લેખો લખ્યા છે. અભ્યાસમાં મેં BCom, LLB, ચાર્ટર્ડ સેક્રેટરી અને ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું છે. હું શરૂઆતમાં રાલેજ ઇન્ડિયા નામની એક ટાટા કંપનીમાં જોબ કરતો હતો, પણ 1984માં ભોપાલ ખાતે જે યુનિયન કાર્બાઇડની ટ્રેજેડી થઈ એણે મારી જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આણ્યો. મારે એ ઘડીથી ફૂલ ટાઈમ જર્નાલિઝમમાં જોડાવું એવું મેં મન નક્કી કરી દીધું. એક પત્રકાર બન્યા પછી મારા જીવનમાં ઘણો પરિવર્તન એ રીતે પણ આવ્યું કે એક નવી દિશા તરફ, એક નવો જે કંઈ પણ જગતમાં બની રહ્યું છે એ તરફ જોવાનો, એને મૂલવવાનો એક અનુભવ મળ્યો અને નવી શીખ પણ મળી કે જે કોઈ પત્રકાર આ લાઈનમાં આગળ આવવા માંગે એણે એના કાન અને આંખ ખુલ્લી રાખવાની અને જે કંઈ શક્ય હકીકતો એની પાસે આવે એને મૂલવીને એને પોતાની રીતે વિચારીને લોકો સમક્ષ પ્રગટ કરવું એ જ એનું કર્તવ્ય છે. હું વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી દેવરસિંહ નારદ પત્રકાર સન્માન સમારોહમાં આજે એવોર્ડ મને આપવામાં આવ્યો તે બદલ સંસ્થાનો તેમજ ટ્રસ્ટીગણનો ખૂબ આભારી છું.